જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ફળિયા વળાઈ ગયા છે આ શેડેથી હેઠે આ લગી આ શેડા લગી વળાઈ ગયા છે અને કચરાના ઢગલા જો પડ્યા છે. એક ઢગલો અહીંયા પડ્યો, એક ઢગલો પડ્યો છે અહીંયા અને આ બાજુ છે. કઈ કાપી લીધું કેવું છે કાડો ગાડ ઈંડા મૂકવાના છે. જો આ નીચે કાપી લીધું કેવી ખાડા કરે કેવી છે હલવી આ બાજુ તો ગુલાબનું કટિંગ કરવાનું છે. આ બાજુ ગુલાબ છે ને એનું કટિંગ કરવાનું છે. કપડાં ધોઈ નાખું, ફળિયા વળાઈ ગયા છે અને હવે આ કપડાં છે ધોવાના. કપડાં બપડા ધોઈ નાખું અને પછી ગુલાબ કરી એનું નાનું બેલનું કરવાનું. વેલનું થોડુંક કરવું પડશે. તો જો હવે ગુલાબનું કટિંગ કરવાનું છે. આ કાતર છે તો આપણે એવડા કાપવાની આવે ને લણવાની, એવડાની અમારા બાજુ ખેતી થાય એવડાની, એટલે એની છે કાતર. આપણે દિવેલા કહીએ ને એટલે રીંગે જઈને આ કાતર કીધી ને જઈ આ કાતર લઈએ. મેં કીધું એ નહીં આ લાય તો કે આ પકડ છે. મેં તો પકડ ન કહેવાય. એ આ બાજુ જો કચરા પતાડી કરી નાખ્યા છે. ઘઉં સૂકવવાનું છે. તડકો આ બાજુ આવે ને એમ કીધું થોડીક વાર નાખી દો તો ઘઉં નાખ્યા છે અહીંયા સૂકવવા. અને આ બાજુ પોતું કરી નાખ્યું. પછી મેં કીધું પોતું કરીને પછી નાખું પગથિયા ધોઈને. અને આ કચરો નહીં વેકરો થોડોક ઓલો કરવો છે. પાણી પડે ને ખાડો થઈ ગયો પૂરી દે પછી વરસાદ આવશે તો પાછો પડી જાય. ફળિયું આવ્યું ને પાછા પાંદડા જો બધે પાંદડા જયભાઈને નવડાવીને તૈયાર કરી દીધા છે. હવે 11 વાગ્યા શનિવાર છે ને 11 વાગે જવાનું બે પાછા. કચરાની ગાડીની વાટે સૌ ઢગલા કરી રાખ્યા. ગુલાબનું કટિંગ કરી નાખો ને તો કચરાની ગાડી આવે ને નખાઈ જાય બધા. કટિંગ કરી નાખવાનું. ફૂટેલું છે એટલે આ નહીં થતો. નાખું ને પછી કાપવાનું મન ન થાય એવું થાય. ઓણ જો કાપ્યો 2 વર્ષથી ઝાડે કાપવાનું મન ન થાય. નાખી દીધું હોય જાય એમ નામ છે. આ કાપવું પડે એમ છે. હવે આખો વીયો જાય એટલે વધી જાય ને પછી ફૂલ આવે ને વધી ચડી જશે. આનું કટિંગ કરી નાખવા રે. કેવા ફૂટેલા છે કાપતા જીવ ન લેવા. કળિયું છે એટલે તો કપાઈ નહીં કાપવા. આનું કટિંગ કરીને પાછું છે ને વાવી દે. નાના
કટિંગ કરી અને બસ આમને મૂળ વાવવાના અને આ રીતના પાંદડા કાપી નાખવાના પછી અહીંયાથી ફૂટે આ રીતનું કટિંગ એવું કરવાનું. આ રીતનું કટિંગ કરી આ એલોવેરા જેલ લગાવી દેવાનું એ બાજુ એટલે સુકાય નહીં, કાંઈ નીચેથી સુકાઈ જાય અને કાંઈ અહીંથી સુકાઈ જાય. રીતનું કટિંગ કરી આમાં વાવી દેવાનું. સરસ થઈ ગયું છે મજાના થઈ જશે. અંદર કાગળની કટિંગ કરીને આ કાપી કરી છે પાણી જેમ નીકળાઈ ગઈ એટલે આની રીતના બાંધો કાપી કાપી બધું ખાઈ જાય છે કાપી દીધી વેલા નીકળાઈ જાય ને કપાઈ જાય એમ થાય. કાપી નાખો થોડા નીચેથી ફૂટશે એવું થાય કાપી નીકળાઈ જશે. આ તો બે મોટા વેલા કીધું આટલું કઈ છે થોડી કાપા પડશે. આવું કઈ છે કેટલું છે કાપવું તો પડશે. દાખલી પડી છે અમે લઈએ જો કટિંગ કરી નાખી ગુલાબનું. હવે થોડુંક ખામણા ગોળી નાખો ને પાળી કરી દઉં છું તો અત્યારે પાળીની જરૂર નહીં, વરસાદની પાણી પછી વધારે ભરાય. આ તો ડુંગળી પર નાખી એમને શિયાળામાં બોલતો ને આમાં પાછા મળ્યા મૂકા. જો માંડવી ગઈ ગઈ આપણને થાય નહીં તો જરાક જ મળ્યું હતું આને ધોઈ નાખી હોય ને. હવે આ ગોળી આમાં ત્યાં તીરું વાવી દઈ ને અહીંયા ગુલાબ વાવી દઈ. આ છે સનોઠીનું યલો હોય આવું મોટું આવી જાય તો અહીંયા ચાવવાનું. ગયા પાંદડા લાગ્યાના આમાં છે મોટું બધું. પૂરા ગુલાબના બધા વીણી ચોખ્ખું દેખાય ધનેલ છે. અને અહીંથી હારી તૂટી છે પણ અહીં થળિયું નથી મજબૂત એટલે કાઢીને પાછી વાવી દઉં. અહીંથી કટિંગ કરીને બાજુ પાસે આ હારી છે બે પાંદડા નીકળ્યા કટિંગ કરી નાખી અને પછી અહીંથી વાવી દઈ. પાંદડા હોય ને બધા કાઢી नहीं गए निकले हटकी का અહીંથી આમ ચડી જાય પછી આમ દોરી બાંધી દી હતી જ પહેલાં અહીંયાથી હતી આ ખમણામાં વહી હતી આ ખમણામાંથી અહીંથી અહીંયા ચડી ત્યાંથી આ બાજુથી અહીંયા ચડી હતી આટલે લગી પોગી ગઈ હતી અને આમાં બધી
જ્યાં ફૂટી હતી ને બધે નળિયામાં વહી ગઈ હતી. પછી આ ખામણામાં છે ને ઉંદરડાની કૂસ આવે ને એને ખોતરી નાખ્યું ખામણું, એટલે નીકળી ગઈ હતી નીચેથી. પછી કાઢી નાખી. ત્યાં મૂળિયા હતા ને ત્યાં જાય. તો જો આ રીતના એલોવેરા જેલવાળા કરી નાખીને પછી આને વાવવાના એટલે સુકાય નહીં. આજે બપોર પછી હવે જો આનો વારો છે. ટાઈમ રહીને જો કાંઈ આ કામ આડું ન આવે તો. બપોર પછી આજનું પાર્સલ આવ્યું નથી હીરાનું, એટલે બપોર સુધીના હીરા છે. પછી બપોર પછી રજા, એટલે આ બધું સારું કરવાનું છે. હવે ટાઈમ રહ્યા ઉપર આધાર. અહીં સણોઠીના વહેલા છીએ, આ શેક વધારાની એલોવેરા જરૂર કરણી કાપવી પડે એમ છે થોડી થોડી. હું તો હમણાં કાપી હતી. અને આ આટલી ધૂળ બધી છે ને આ પોળી કરવાની છે. આમ તો ખાતર જેવું જ છે બધું. આ પાંદડા હળગાવેલું આ બધું એટલામાં પોળું કરીને આટલેથી લેવાનું છે. અહીંથી એટલામાંથી બધી પોળું કરીને ઠેઠ અહીંયા લગી જવા દેવા. અને પછી આમાં બકાલું વાવવું બધું, ફૂલ ઝાડ ને કોઈ બકાલું ને એવું બધું. જઈને જો નાહી ધોઈને તૈયાર ક્યારનો કરી દીધો. 11 થઈ ગયા છે. અને હવે મારે બનાવી છે રસોઈ. તો જો આ છે આંબા હળદર. પહેલાં મેં વિડીયો એક નાખ્યો હતો, એમાં કીધું નહોતું, નામ કમેન્ટ કરવાનું કીધું હતું. એટલે તે દી સોંપ્યું એને ઘણા દિવસ થયા છે. વરસાદ પહેલાં છાંટા આવ્યા ને તે સોંપ્યું હતું. મોટું મોટું થઈ ગયું છે. અને આ છે આંબા હળદર. આંબા હળદર છે આ. અને આનું છે ને અથાણું થાય. આદું જેવી જ હોય પછી આનું અથાણું થાય. અને બીજું તો આ શું ઉપયોગમાં આવે મને નથી ખબર કાંઈ, પણ અથાણું એક થાય એ ખબર. અને અથાણું આપણે આને કાશી આમને એમ ખાઈએ ને તો એ કેરી ઓલે કેરીમાં કેમ સુગંધ આવતી એવી ખાખડી ખાતા હોય એવી લાગે, મસ્ત લાગે અસર. એક કોટો જો ઓલો થઈ ગયો, બળી ગયો. વાળતા વાળતા હાવણ ઉડી ગયો હોય ને તો એનાથી હાવણેથી વાળતી નથી. પાંદડા વીણી લઉં છું અમને બધું ઉગી જેટલા નહીં ખાતા ને ગાંઠિયા એટલા બધા. અને આ થોડાક દી પછી નાખ્યું, પહેલાં અહીંયા નાખ્યું હતું અખતરો કરવા ઉગે કેમ, એટલે આ બધું તો ઉગી ગયું છે. અને પછી આ 2 લાઈન કરી દી, બધું ઉગી ગયું. ઓલી બાજુ ધનવેલ છે એ કેદુની અહીંયા એમનેમ છે, વધે પણ ખાઈ જાય સિવાય જીવડા હોય. હા કેટલા વાગ્યા? 11. હાલો રસોઈ બનાવવા મળું. સહી તો વયો ગયો છે, 11:15 થયા ત્યાં વયો ગયો હતો. અહીં છે ચકલી એક કેવી બોલે, એક તો અહીંયા આવી જાઓ. આ છે ને ઓલી નાની ચકલીના ઈંડા હાટો આવી બિચારીને બહુ હેરાન કરે, બાંધે. ઈંડા ખાઈ જતી છે શું ખબર. આ ને એક બીજા કંઈક કાબર જેવા ભૂખરા કલરના હોય છે, કેવી બોલે છે. આ બાજુ એક બુલબુલ બેઠું છે. અત્યારે ટાઢા પોરના બધા ચકલા આમ એવા આમ કિલકારા કરતા હોય, કલરવ કરતા હોય, મજા આવે સાંભળવાની. શાંત વાતાવરણ હોય. બુલબુલ ને ચકલા હોય, આવી ચકલી હોય, દરજીલા ચકલી હોય, પછી ઓલી કાળી ચકલી હોય, એ કેટલાય જાતના ચકલા આવે.
લલેડા હોય એ જો અહીંયા ખાવા આવે કાયમ છે ને. પાણી ભરીને મૂકી દઉં એટલે કુંડાને એવું જ નથી બાંધ્યું. ચણના ને એવા પણ અહીંયા નાખું એટલે બધાય જનાવરા ચણ બાંધેલી હોય અને કુંડા બાંધ્યા હોય પાણીના કે ચણના બાંધેલા હોય ને તો ખાલી ચકલી જ ખાઈ શકે. અહીંયા બધાય જનાવરા ખાઈ છે. લલેડા હોય, આવા કેટલી જાતના ચકલા હોય. હમણાં તો પોપટ હોતન આવે છે. પોપટ હોય અને ક્યારેક ક્યારેક તો આપણે જો તેતર હોય, તેતરના બચ્ચા હોય એ તે વાડી પાસે રહી કે એટલે તેતરના બચ્ચા હોય. પછી આપણે પાણીમાં જે કાળા કલરના હોય ને એવાય હોય. એનું નામ તો નથી આવડતું મને. એવા કાળા કલરના આવે. મેં શોર્ટ વિડીયોમાં નાખ્યા હતા એક ફેરું. એવડા એ હોય. એવા બધા નહીં નવા આવે. ક્યારેક ગીરગીટ નીકળે તો ચંદરગો હોય. વાડી બાજુમાં રહે એટલે નહીં નવા બધા જનાવરા જોવા મળે. ચક્કરબાગમાં જવાની જરૂર ન પડે. એવા રાખીને નવા. અને અહીંયા જો પછી રોટલી ને એવું હોય. રોટલી ભાખરી બહાર ન નાખ્યા અહીંયા છે ને ઝીણા ઝીણા ગોર કરી નાખું ને મોટા જનાવર હાટું બટકા કરી નાખું. એટલે મેંદડી હોય ને તો મેંદડી આવે છે રોટલી ખાવા. અને કોઈ આપણે રોટલીના બટકા હોય, ભાખરીના બટકા હોય, કોઈ ચાળા નાખ્યું હોય, આપણે ચાળેલું હોય એનું ચોખા હોય, કોઈ ડાળું ચાળી હોય. એવું બધું હું અહીંયા નાખું. તલ છે, તલ ને એવું બધું અહીંયા નાખી દઉં હું ચાળે. એટલે જનાવરા બિચારા ખાય બધાય. અને લોટ હોત નાખી દઉં. થોડો લોટ આપણે લોટ પૂરો થતાં ડબ્બામાં થોડોક વધે ને એ પછી ચામાં બધે સાટી દઉં. એ કેળિયું એ ખાય. તો અહીંયા નાખ્યો તો એમાં વરસાદ આવ્યો ને તો ફૂગ થઈ ગઈ. આ બધી વેરી દઉં એટલે ખાય જનાવરા. નહીં નવા હોય ત્યારે આવતા હોય. અહીંયા એક બુલબુલનો માળો છે. પછી અહીંયા નાની ચકલીનો માળો હતો જ. અહીંયા ચકલીનો માળો હતો. અહીંયા ઓલાનો હતો પણ અહીંયા માળો હરખો બંધાણો નહીં ને એટલે એ વૈયા ગયા. પોર આવ્યા હતા અહીંયા. અને અહીંયા બાંધીશ ક્યારેક ક્યારેક. જો અહીંયા ખાંચું છે ને ત્યાં બાંધતા હોય. આ ચકલીનો માળો છે એમાં બચ્ચા છે. આમાં હતા પહેલાં, અત્યારે છે. આમાં એકમાં કદાચ નહીં હોય. આમાં બેમાં ત્રણેયમાં છે. અને એક માળો જો અહીંયા છે બુલબુલનો. એક માળો બુલબુલનો અહીંયા છે. આમાં ઈંડા મૂક્યા હતા બચ્ચાને એવું મેં દેખાડ્યું હતું વિડીયોમાં પહેલાં. અને જો અહીંયા બુલબુલો નહીં ઓલાનો માળો છે. ત્યાં પછી ઈંડા નથી મૂક્યા. અહીંયા હશે મૂકેલા. આ ચબી છે ને એની પાછળ બે ચબી પાછળ માળા છે ઓલાના. આ બધા ચકલાના હોય માળા બિચારાના. રે માળા બાંધીને ત્યારે ચોમાસાના. આ બાજુના મકાના નળિયાવાળા રહ્યા કે એટલે આમાં બાંધે માળા. અને જો આમાં ચીકુડી કેવી લીલી થઈ. લીલ કાંઈ નહીં અત્યારે ફિલ્ટર ચડાવ્યું એવું લાગે વગર ફિલ્ટરે જ. એ મસ્તી થઈ ગઈ છે લીલી લીલી. અત્યારે 4 વાગ્યા છે. 4 નહીં 4 ઉપર થઈ ગયું છે. અને અમારે પાણી જો આવી ગયું છે. પાણી આવી ગયું છે. એક બાજુ વરસાદ છે અને અમરેલી બાજુ બહુ જ અંધારું છે. ધાબે નથી ચડી નકર હરખો દેખાય પણ ઝાડવા છે ને એટલે ઓછું દેખાય. બહુ અંધાર છે ઓલી બાજુ અમરેલી બાજુ. છાંટા ચાલુ થયા છે. થોડા આવે છે. કપડાં લઈ લીધા. કપડાં લેવા ગઈ ને તો મારે જાય અગરબત્તી ધરી ગયા. આવું કામ ઉપાડ્યું છે. હીરા નથી ને ત્યાં મેં કીધું થઈ જાય તો સા બોટલમાં કાણા પાડતી હતી. બીજી બોટલ આમાં ભેગી જોડી દીધી. આ બોટલ એસિડ નથી ને તો આ બાટલો પડ્યો તો નીચે તળિયેથી ફાટી ગઈ. આખું તળિયું નીકળી ગયું અને એસિડ બધું ઢોળાઈ ગયું. બાથરૂમમાં ઢોળાઈ ગયું બધું. પટકા નાખવાના છે થાય એટલા.
અને હજી પછી પાછા જે બાકી રહે ને એ પાછા લઈ આવીને નાખી દે. જો આ બોટલમાં કાણા પાડીને જૂઠ ભરી લીધી તે, અને આ બોટલમાં છે ને આમ પાડવા જાય ને ત્યાં રસ ઓગળાથી ચોટી જાય એટલે અગરબત્તી ઓલવાઈ જવાની. પછી મજા તે પાડીશ. જો કેટલાય દિવાળી પાડી જાય, ઓગળી જાય. આમ કાણા પાડવા જાય ને ઓગળી જાય. આના જો કટકા કરી નાખ્યા છે. આ રીતના નાખી દેવાના. છૂટા છૂટા અત્યારે નાખીશું, બાકી જેમ લાવીશ ને એની ઉપરમાં પછી ખાલા રહી ને બુરી ગઈ. કઈ પાણીપુરી આવી ખારી ખારી બોલ તો કરો તો લઈએ. હા છૂટા છૂટા નાખી દેવાના. છૂટા છૂટા જો આમાં તે માટી ભરી લીધી અને તગારું ફૂટલું હતું ને તો મેં કીધું ભંગારમાં દેવું એમ કરતાં લાવવામાં તો વાવી દઉં. બધી ગટર કરીને ધોઈ નહીં કહું તો અહીં લગી એમ પપ્પાએ બપોરે નવરા હતા ને તો ગટર કરી દીધી એટલે એક કામ મારું ઓછું થઈ ગયું. એમાં જો ટુકડા કરી કરીને ભાટા નાખું છું, પછી જે નહીં થાય ને પાછા ઉપાડી લે. આ રીતના ટુકડા કરી નાખ્યા છે. ચાલુ વરસાદે આ વાવી દીધું છે. તગારું તૂટી ગયું છે ને તેમાં બધું વાવી દીધું છે ને આમાં વાવી છે. આ યલો તો મારી જેમ કોને કોને શોખ છે ફૂલ વાવવાનું એ કમેન્ટ કરી દેજો. કાઢી નખાય ઓલા પહેરાય પછી આ બદલાય નથી. હા તો જા ના તા દોડ આ ઊભો રહી જાય. અરે